ત્રાસી ગયા છે, અધિકારીઓથી ત્રાસી ગયા છે। વારંવાર આપણે સાંભળીએ છીએ, કોઈક સાંસદ આવીને બોલે છે, કોઈક ધારાસભ્ય આવીને બોલે છે કે અમે કહીએ છીએ થાકી ગયા, પરંતુ અધિકારીઓ જાડી ચામડીના છે, મગરની ચામડીના છે, તેઓ જાગતા નથી, કામ કરતા નથી અને ભોગવવાનું અમારે આવે છે। હવે સુરતમાં કંઈક આવું જ સામે આવ્યું છે કે જ્યાં કોર્પોરેટરે અધિકારીનું સ્ટિંગ કરી નાખ્યું છે। મને ધર્મેશ ભાગલા 15 નંબરનો કોર્પોરેટર છું। કમલેશભાઈ બચાવવા અમારા કાર્યપાલક છે, મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે। હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું। મને જવાબ મારે ખાલી એ જ જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા। જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો। તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા। તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોન ઉપર? તમે 3 દિવસથી જોન ઉપર કેટલો તમે બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો। મારી પાસે કેટલો તમે આ જોઈ શકો, તમે કાર્યપાલક છે વરાછા ઝોનના। અને વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ આપણી સાથે જોડાઈ ગયા છે। આઝમ, એમ તો આપણે જનતા નેતાઓ પર માછલા ધોતા હોઈએ છીએ કે ભાઈ આ કામ નથી કરતા, જાડી ચામડીના બની ગયા છે, પરંતુ નેતાઓ એ અધિકારીઓ પર ઢોળી રહ્યા છે કે આ ભાઈ કામ આવતા જ નથી, ઓફિસમાં આવતા જ નથી, તો કામ કેવી રીતે કરશે? આ વિડીયો જે સામે આવ્યો છે, કૃષ્ણાએ ઘણું બધું જે સવાલો છે તેના જવાબ દઈ જાય છે। હવે તમે જ વિચારો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના 15 નંબર વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટર ધર્મેશ ભાલાળાને જો કાર્યપાલક ઇજનેર જે આટલો મોટો અધિકારી કહેવાતો હોય છે, જો એને જવાબ ના આપતો હોય તો પછી સ્થાનિક વિસ્તારની પ્રજાને શું મળતો બી હશે કે નહીં, એક સવાલ છે। આ આખો વિડીયો આજે સામે આવ્યો છે, એના અંદર એવું છે કે કોર્પોરેટર પોતાના કામથી ગયા હતા, એમને કમલેશ વસાવા દેખાયા હતા, એમને એક સવાલ પૂછ્યો કે તમે 1.5 મહિના બાદ સીધા નોકરી પર આવી ગયા છો, દિવાળી પહેલાથી તમે ગાયબ થઈ ગયા હતા। આખો મામલો કૃષ્ણા એવો છે કે જ્યારે આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સામે પે એન્ડ પાસના મુદ્દે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થઈ હતી, ત્યારબાદ સમયાંતરે બંને કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ થતા સાથે જ આ 2 અધિકારી વરાછા ઝોનના એવા હતા જે મિસ્ટર ઇન્ડિયા બનીને ગાયબ થઈ ગયા હતા અને 1.5 મહિના બાદ હવે સમયાંતરે બંને ફરી એકવાર નોકરી પર આવ્યા છે, જેના કારણે ભારતીય જનતા કોર્પોરેટર ધર્મેશ ભાલાળાએ આ બાબતે પૂછપરછ કરવા માટે ત્યાં શરૂ કર્યું હતું। એટલે મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો, પણ તમે જોઈ લીધું કે જાડી ચામડીનો અધિકારી જે કમલેશ વસાવા છે એ બિંદાસ ત્યાંથી ફરી રહ્યો હતો અને જોઈને ભાગી ગયા છે। અને મહત્વની વાત છે, 1.5 મહિના સુધી એમની રજા પાસ ના હતી, તેમ છતાં પણ એમને ફરી એકવાર એ જ વરાછા ઝોનના અંદર કાર્યપાલકની ખુરશી કેવી રીતે આપી દીધી, એ એક મોટો પ્રશ્ન બની ગયો।